રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બીજેશ કુમાર ઝા સર, એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ સરે નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની સૂચના કરેલ હોય, જે અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમઆર ગોંડલિયા તથા એમએલ ડામોર, પીએસઆઈ એન પરમાર તથા પીએસઆઈ મોવલિયાની ટીમને એક ચોક્કસ બાતમી તથા ટેકનિકલ સોર્સની મદદથી ગુજરાત રાજ્યના છેલ્લા 10 વર્ષથી 7 ગુનામાં નાસ્તો ફરતો આરોપી પ્રીતમસિંહ નીમસિંહ ભાટિયા શિકલીગરને મધ્યપ્રદેશના બદવાની જિલ્લાના સેંધવા ગામથી ક્રાઇમ બ્રાન્ચની ટીમના એએસઆઈ જલદીપસિંહ વાઘેલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ ઘોઘારી, ગોપાલભાઈ પાટીલ તથા તુલસીભાઈ ચુડાસમાની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે. આ આરોપી વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ જગ્યાએ 7 ગુના નોંધાયેલ છે, જેમાં 2015માં એટીએસમાં ગુના નોંધાયેલો હતો, જેમાં 10 હથિયાર કબજા કરવામાં આવેલ હતા. આ ઉપરાંત રાજકોટ શહેરમાં અન્ય 2 ગુના 302 મુજબ અને બીજા આર્મ્સ એક્ટના જૂનાગઢ શહેરમાં પણ 4 ગુના નોંધવામાં આવેલ છે, જેમાં આ 7 ગુનામાં આરોપી છેલ્લા 10 વર્ષથી નાસ્તો ફરતો હતો. હાલ આ આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી અને માલવિયા પોલીસ સ્ટેશને મોકલવાની તજવીજ કરવામાં આવેલ છે. આ આરોપી મધ્યપ્રદેશના બદવાની જિલ્લામાં રહે છે, પોતે શિકલીગર છે, પોતે જ ત્યાંથી જ હથિયાર આ લોકો બનાવતા અને સપ્લાય કરતા આખા એ અલગ અલગ જગ્યાએ આવ્યું છે, જેમાં એટીએસમાં રાજકોટ શહેર, જૂનાગઢ ને એમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. આની વિરુદ્ધ અત્યારે હાલ ગુજરાત રાજ્યમાં 7 ગુના નોંધાયેલા છે.